આજે આપણે બ્લાઉઝમાં રેડીમેડ પટ્ટી લગાવતા શીખીશું। આવી રીતે બજારમાં રેડીમેડ પટ્ટી તૈયાર મળે જ છે, એ લઈ લેવાની। જે ઉપર આપણે આઈ પટ્ટી કરવાની છે એના ઉપર જ આ હૂક પટ્ટી મૂકી અને માપ લઈ લેવાનું। આપણે આ રીતે માપી લેવાનું કે કેટલી પટ્ટી જોઈએ છે। એક હૂક સેજ એક બાર રહે છે, તો પહેલાં આપણે કટ કરી દેવાની। હવે અહીંયા સિંગલ ફૂટનો જ આપણે ઉપયોગ કરવાનો છે અને એક હૂક સેજ બહાર રહે છે, તો બે હૂક વચ્ચે આપણી સેજ સિલાઈ કરી દેવાની અને પટ્ટીને માપની કરી દેવાની। પાછી આપણે પટ્ટી આવી રીતે માપી લેવાની। આ રીતે માપી લેવાની। હવે આ રીતે બે કાપડના કટ પીસ લઈ લેવાના। જે તમારી પટ્ટી છે એનાથી 2 થી 3 ઇંચ લાંબા લેવાના। હવે સેજ સિલાઈ મોટી રાખી અને વચ્ચે સિલાઈ આ રીતે કરી દેવાની। આ રીતે વચ્ચેથી કાપડ છે એકદમ બે બાજુ આ રીતે હાથેથી સીધું કરી દેવાનું। હવે આ પટ્ટીને આપણે ઉલટા ભાગમાં રાખવાની છે આ રીતે, અને પછી સીધો ભાગ કરી અને આપણે બે અંગૂઠાઓની મદદથી પ્રેસ કરવાનું। ઉપર થોડી જગ્યા છોડી દેવાની અને આ રીતે પ્રેસ કરવાનું અને દબાવશો એટલે હૂક ઉપર આવી જશે। ધીમે ધીમે આવી રીતે હૂક બધા જ કરી દેવાના। આ રીતે બધા જ હૂક થઈ જાય પછી આવી રીતે હૂકની પાછળના ભાગમાં હૂકને અડીને એકદમ ધીમે ધીમે સિલાઈ કરવાની। આપણે સહેજ પણ હૂકને અડવું ના જોઈએ, નહીં તો સોય તૂટી જશે। એકદમ ધીમે ધીમે સિલાઈ કરવાની। પાછળના ભાગેથી જે વધારાનું કાપડ છે એ કટ કરી દેવાનું। કટ કરી દેવાથી આપણી પતલી અંદર જે પટ્ટી જાડી થતી હોય એ નહીં થાય અને લગાવવામાં આસાની રહેશે। બધું એક્સ્ટ્રા કાપડ કાપી દેવાનું આવી રીતે। હૂકની ઉપર બી જે ઉપરની ભાગ છે એમાં પણ થોડું કાપડ હોય એ પણ કાપી દેવાનું, જેથી પટ્ટી વાળવામાં આસાની રહે આપણને। બંને બાજુથી આ રીતે કાપી દેવાનું।
હવે પટ્ટીને આ રીતે પાછળના ભાગમાં આ રીતે વાળી દેવાની. જેટલી આપણી સિલાઈમાં દબાવવાનું છે એનાથી સહેજ એક વધારે રાખવાનું અને આ રીતે સીધી કરી દેવાની પટ્ટી અને સિલાઈ કરી દેવાની. એક્સ્ટ્રા દોરા કાપી નાખવાના. હવે વધારાનું થોડું એક્સ્ટ્રા કાપડ પણ કાપી દેવાનું. જેટલી પટ્ટી રાખવી હોય એટલી જ રાખીને બાકીનું એક્સ્ટ્રા બધું જ કાપડ આગળથી પણ કાપી દેવાનું. તો આ રીતે આપણે પહેલાં હૂક પટ્ટી તૈયાર કરી દેવાની. હવે કઈ રીતે લગાવવી તે જુઓ. તો આ રીતે પટ્ટી પહેલાં મૂકી દેવાની અને આ બ્લાઉઝ સીધો છે એને આવી ઉલટો કરવાનો આપણે આ રીતે. અને એ જે હૂક છે ત્યાં આગળ સાઈડમાં આપણે સિલાઈ કરવાની. હૂકની પાછળ આવી રીતે નિશાન કરી દેવાનું અને એ રીતે પટ્ટી ઉપર રાખવાની. પટ્ટી પર પણ મેં ચોકથી નિશાન કરી દીધું છે કે એના ઉપર જ આપણે સિલાઈ કરવાની છે. તો આ રીતે રાખી અને આપણે સિલાઈ કરવાની. એ રીતે આંગળીથી ઘસીને જોવાનું કે હૂક ઉપર તો સિલાઈ નથી આવતી ને, હૂકની સાઈડમાં જ સિલાઈ કરવાની છે. તો આપણે આમ જોતા જવાનું, હૂકને અડી ના જાય. આવી રીતે પટ્ટી જુઓ. આ રીતે સિલાઈ કરી દેવાની. હવે આ જે પાછળ એક્સ્ટ્રા થોડું કાપડ હોય એ પણ કાપી દેવાનું. હવે આ રીતે પાછી એક સિલાઈ કરી દેવાની. જે કાપડ છે બધું આગળ સાઈડ લઈ લેવાનું અને પાછી એક સિલાઈ ત્યાં કરવાની. આવી રીતે પાછળ કરીને પાછી વાળીને ઉપર સિલાઈ કરી દેવાની પાછી.
અહીંયા અંદર પણ જેટલું વાળવું એટલું જ વાળવાનું. આવી રીતે પટ્ટી જેટલી રાખે એટલી રાખીને આ રીતે વાળી દેવાની અને એક સિલાઈ કરી દેવાની. તો આ રીતે આપણી પટ્ટી તૈયાર કરી દેવાની. બહુ સરસ લાગે છે. હાથ સિલાઈ કરવી તો હાથ સિલાઈ પણ કરી શકાય છે. અને અહીંયા આપણે હાથેથી આઈ કરી દેવાના. હવે બીજો બ્લાઉઝ આ જે મેં આગળ બનાવ્યું છે એને તૈયાર જ આ હૂક લગાવ્યા છે. જુઓ કેવા લાગે છે. એને તમે ખેંચો તો આ ખેંચવાથી સહેજ પણ તમારો આગળ પાછળ નહીં થાય, સહેજ પણ ખેંચાશે જ નહીં. એકદમ પરફેક્ટ બને છે આ રીતે. તો આ રીતે ચોક્કસથી બનાવો.